હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી મહાકાલ. નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો જુઓ, વરસાદ હવે બંધ થયો છે તો વાડામાં આવી ગયા છીએ મીઠો લીમડો લેવા માટે. આ મીઠા લીમડામાં બહુ ગુણ હોય. કૂણો જે લીમડો છે ને એને તમે ચાઈને પત્તા ખો ને તો એ બહુ ફાયદાકારક છે. અને કેટલો બધો લીમડો ઉગ્યો છે જુઓ. આ મોટું ઝાડ તો ઉપર જતું રહ્યું છે લીમડાનું ખાસું, પણ નીચે નાના બહુ ઉગ્યા છે. તો આપણે મસ્ત મજાની ઢોકળીનું શાક બનાવવાના છીએ. જો અત્યારે તો ચોમાસામાં છોડને પાણી આલવાની જરૂર નહીં પડતી. મસ્ત છોડ બધા ગ્રો થઈ ગયા છે. તો ચાલો આપણે બનાવીએ ઢોકળીનું શાક. મીઠો લીમડાથી આપણે ઢોકળી વઘારીશું. જે લોકોએ ઢોકળીનું શાક નથી ખાધું ને એ લોકો જોવો કે હું ઢોકળીનું શાક કેવી રીતે બનાવું છું. દળવા એક બાજુ મૂકી દીધું, ચોમાસામાં સ્ટોક રાખવાનો. તો જુઓ, અહીંયા આપણે આ ઢોકળીને બાફી લીધી, જેમ ઢોકળા બાફીએ ને એવી રીતે એકદમ પતલી સ્લાઇસમાં હવે કટ કરી દેવાના. અને આ છે ને બેસન, અંદર મરચું, મીઠું, હળદર અને જીરું, બસ આટલી જ વસ્તુ નાખવાની છે. અને અંદર તમારે જો વધારે સ્પાઇસી કરવી ને તો લીલા મરચાં નાખી શકો. તો આપણી ઢોકળી રેડી થઈ ગઈ છે, બેસન ઢોકળી. અને હવે જુઓ, આદુ, મરચાં, લસણ અને ટામેટું, ડુંગળી આ બધું સમાર લેવાનું ઝીણું. અને પછી ઢોકળી વઘારીશું. ચલો, ઢોકળી મસ્ત મજાની બફાઈ ગઈ છે. એના પીસ પણ આવી રીતે પાડી લેવાના છે. અને અહીંયા બધું સમારી લઈએ ને પછી ઢોકળી બનાવીશું. ચલો, તો જુઓ, આપણે ઢોકળીના પીસ કરી દીધા. જીરું નાખીને મસ્ત મજાની ઢોકળી રેડી કરી છે. અહીંયા મિહિર માટે છાટ પણ રેડી છે. લીંબુ નાખવાનું બાકી છે. આદુ મરચાં ખાંડી લીધા છે. ડુંગળીના ટામેટાં અને મીઠા લીમડાના અને કોથમીર. ચાલો, તો આપણે વઘારી દઈએ. ગટ્ટાની સબ્જી બની રહી છે. તો જો ગાઈસ, કેટલી મસ્ત સબ્જી બની છે. ગ્રેવી રાખી હતી પણ બધું અંદર પી ગઈ, બેસન ગ્રેવી. ચાલો મિહિરભાઈ જમવા. અને જોડે આપણે ચાટ પણ બનાવી છે, દેખો. તો ચાટ પણ આપીએ મિહિરભાઈને. ચલો જમી લઈએ ગાઈસ. તમે ચલો જમવા ઢોકળીનું શાક. તો ગાઈસ, હિનાબેન આવ્યા હતા આજ તો મજામાં. ધ્રુવીબેનને મળવા આવ્યા. ધ્રુવીબેન તો છે ને? યસ. તારું નામ શું? એન્જલ. તાર આવજો. અને આવો કોઈક દિવસ આવો શાંતિથી. ઓકે, 100% આવીશું. આવજો. સાંજ પડી ગઈ છે. જુઓ, દાલ બાટી બને છે. આપણે અહીં બાટા બનાવ્યા છે. બાફલા બાટી બનાવવાની છે. તો ચાલો, પાણી ગરમ થઈ ગયું છે. તો બાફલા બાટી બનાવવા માટે આ બાટીને આવી રીતે બાફી લઈશું બધી. અને અહીંયા જુઓ, દાળ પણ પલાળીને રાખી છે. મિક્સ દાળ મસ્ત સંભાર ટાઈપની બનાવવાની છે. સંભાર રેડી થઈ ગયો છે. બરોબર ઉકળે એટલે આપણે કોથમીર નાખીને એને મસ્ત ડેકોરેટ કરી દઈશું. અને અહીંયા જો બાફલા બાટી આવી રીતે ડબલ પીસ કરી લેવાના. હજુ કરવાના બાકી છે. અને મસ્ત મજાની તળી લઈએ. જો ગાઈસ, મસ્ત મજાની રેડ ચટણી બનાવી લીધી છે દાલ બાટી ખાવા માટે. ફટાફટ બાટી તળી લઈએ અને બધાને જમવા આપી દઈએ. પપ્પાના શનિવાર છે એટલે દાલ બાટી બનાવી છે. સવારે પણ મસ્ત ઢોકળીનું શાક બનાવીશું ને અત્યારે દાળ બાટી. એટલે જ આખો દિવસ મસ્ત રેસીપી બનાવી દઈએ છીએ અને ખાતે જઈએ છીએ. જુઓ, બધાને જમવા માટે બધું નીકાળી દઈએ અને આપી દઈએ બધાને જમવા. ચાલો, તો બધા જમવા બેસી ગયા છે. જમીન ટેસ્ટ કરીને કહો કેવી બની. હા, હાલ તો ગરમ હતી. તો દાલ બાટી પાર્ટી. અને અહીંયા આપણે તળીને આપીએ બધાને બાટી. ભાઈ કેવી બની દાલ બાટી? ખાઈ લીધી તને? તો મિહિરભાઈ તો દાલ બાટી બહુ પાઈ. તો હવે આપણે એકલા ખાવાના બાકી રહી ગયા છીએ. તો ચલો, આટલી આપી દઈએ ગરમા ગરમ. અને પછી મસ્ત ગરમ દાલ બાટી ખાઈ લઈએ. જુઓ, લાલ ક્રિસ્પી મસ્ત બાટી તળી છે. ચલો, આપણે ખાઈ લઈએ. તો અત્યારે વહેલા રેડી થઈ ગયા છીએ અને જઈએ છીએ કરિયાણું લેવા માટે. તો જો પર્સ પૈસા રેડી કરી લીધા છે. બજાર જઈએ છીએ. અને ધ્રુવીબેન ચણિયા ચોળી સીવવાની છે. ઓર્ડર આવ્યો છે. એક તો કાલ અમદાવાદ ગઈ હતી અને આજે આવે છે મહેસાણા. તો હાલો આપણે જઈએ. અને ધ્રુવી બજારમાં આવી ગઈ છે તો મળીએ ધ્રુવીને. ગાઈસ, અત્યારે રાહ જોઉં છું રિક્ષાની. અને જુઓ, વરસાદ તો એટલો બધો પડ્યો હતો ને અહીંયા તો બોળા ભરેલા છે છેક સુધી. તો ચાલો, રિક્ષાની રાહ જોઈએ ને પછી બજાર જવા નીકળીએ. 2 રિક્ષા આવી રહી છે. રિક્ષા મળી ગઈ છે. હવે જઈએ તોરણવાળી ચોક, મહેસાણાનું બજાર. ફાઇનલી પહોંચી જવા આવીશું.
ધ્રુવી રાહ જોવો છે. ફાઇનલી કરિયાણા બજારમાં પહોંચી ગયા છીએ અને જો આ તોરણવાળી ચોક છે અને ધ્રુવીબેન આપણી રાહ જોઈ રહ્યા છે. ચલો મંદિર બસ સ્ટેન્ડમાં કેવા બેઠા છે. આવી ગયા કેમ છો? ચલો કરવાની એવું છે. ચલો તાર રોડ ક્રોસ કરો જુઓ હાથ પકડીને એવું એમ્બ્રોઇડરી વર્ક કરવાનું ને એના માટે અમે મળવા જઈ રહ્યા છીએ. ચણિયા ચોળીમાં કરવાનું નહીં. કાલ અમદાવાદ જઈને કેવું રહ્યું? મજા આવી. તાર અમદાવાદનું જ મજા જાઓ ફરવાની. પહેલાં અમે બહુ જતા પણ આવી ગયું. ચલો અમે અત્યારે આવ્યા છીએ શ્યામભાઈ ત્યાં. આ શ્યામભાઈ શોપ છે ત્યાં મળવા આવશે બેબી. જુઓ લેસ બેસ બધું મળે છે. મજા અહીંયા દરેક પ્રકારની લેસ મોતી બધી જ વસ્તુ અહીંયા મળે છે. શ્યામભાઈની દુકાન પ્રખ્યાત છે. આવજો ગાઈઝ અહીંયા લેવા માટે. તોરણવાળી બાજુ બધા આવેલા જ મહેસાણાના બધા તો દેખેલું જ હોય. મોતી મોતી બધું બહારથી એ બધા બહુ આવતા હોય છે અહીંયા. તો ગાઈઝ આ બેન આવ્યા છે એમની જોડે એમ્બ્રોઇડરી વર્ક કરાવવાનું છે. અંદર એમ્બ્રોઇડરી છે તો એ વિશે વાત કરી રહી છે ધ્રુવી અત્યારે. ખાલી રાખો ને તમે મિરર ચોટાડ દો ડાયરેક્ટ ખબર પડી. જુઓ આ જે પ્લસ પ્લસ દેખાય ને એ બી તમારી લેસ છે બરાબર. એ તો લેસ જ છે બરાબર. પછી એની ઉપર જે આ અર્ધ ફૂલ દો ને તો 7 પત્તીનું એ મારું આવશે બરાબર. ઓર્ડર આપી દેવા દો. આ જો શોપિંગ થઈ ગઈ? તો થઈ ગયા ને 1050 એના શોપિંગ પૂરી બાકી છે. 100 રૂપિયા ડોરીના હેડો તાર દાળ મિલના ધાડે આવી ગયા છીએ કરિયાણું લેવા માટે. તો ચલો લઈ લઈએ. નિરંજનભાઈ શોપ આવી ગઈ છે. આનું લિસ્ટ આપીને અમે ધ્રુવી તો ખરીદી કરવા નીકળી ગયા છીએ. આજે તો ધ્રુવીને બહુ બધી શોપિંગ કરવાની છે. દોરા બોરા લેવાના છે. જુઓ લેવા ગઈશ. દેખાય રંજન રેડીમેડ સ્ટોર. જુઓ બેન તો શોપિંગ કરું છું અને આપણે તો જમવાની બાકી છે. ઘેર બધું કામ કરીને આવ્યા છીએ. ઘરે જઈને રસોઈ બનાવવાની નથી. બનાવીને આવ્યા છીએ. જઈને જમી લઈશું. ધ્રુવી બેન તો ખરીદી કરી રહ્યા છે. અમે રાત દાબેલી આવ્યા છીએ દાબેલી ખાવા. 12 વાગે ભૂખ લાગી છે અને જો અમારા કામનો પાર આવતો હોય અહીં હજુ નહીં. ચલો ગાઈસ દાબેલી ખાઈએ. મજા આવવાની. મેં 2000માં પહેલી વાર ગાઈસ ખાધી રાત દાબેલી. પેક કરીને લઈ જઈએ પણ આવી રીતે ખાધી નહીં. પણ આજે તો ભૂખ લાગી બહુ. ચલો ખાઈ લઈએ. તમે પણ ખાઈ લો. આમ પતી ગયું ને હવે રિક્ષા કરી દાળ મિલના કરિયાણું હજુ તો લેવા જવાનું. મારે તો હેડવાની તાકાત જ નહીં યાર. રિક્ષા કરી કરિયાણું લઈ પછી એ ભાઈ આવી ગયા છે સ્કૂલેથી અને ધ્રુવીબેન ચલો ખાઈ લઈશું. શું લાયા? જો ધ્રુવીબેન શું લાયા આમાં? પુલાવ. ચલો તો આજ તો ધ્રુવીબેનના હાથના પુલાવ ટેસ્ટ કરીએ. ચલો ચલો ખાઈ લઈએ. હેડો ભૂખ લાગી હવે તો ચલો ખાવા કાઢીએ. તો ચલો ગાઈસ જમી લઈએ. પુલાવ બનાવ્યો ધ્રુવીબેનના હાથનો પુલાવ અને પાછો એટલો ટેસ્ટી બન્યો ને. સી કરશું નાખ્યું બધું નાખ્યું સિક્રેટ રેસિપી અંદર. મને લાગે ચીલી સોસ સોયા સોસ. ચાઇનીઝ પુલાવ બનાવ્યો હે ને? પપ્પા માટે રાખજો. ઓકે મીરભાઈ તમને કેવું લાગ્યું? મીરભાઈના ભાઈઓ એટલે બધું મસ્ત જ હોય. બેન તો હવે જવાની તૈયારી કરી રહ્યા જુઓ. આ બધું વર્ક કરાવવાનું છે હજુ તો એમ્બ્રોઇડરી વર્ક નહીં. એટલે હવે ક્યારે પાર આવશે? ડિઝાઇન રેડી કરી? મસ્ત ડિઝાઇન રેડી જાતે દોર્યું છું અત્યારે. હવે એવી ડિઝાઇન વાળી જે એમ્બ્રોઇડરી આ કાપડ ઉપર હા ગાઈસ કોઈ એમ્બ્રોઇડરી વાળું હોય તો મને મશીન એમ્બ્રોઇડરી તો કોન્ટેક્ટમાં હોય તો મને મેસેજ કરજો. અને એની ઉપર વર્ક કરાવી અને ચણિયા ચોળી રેડી કરવાની છે આખી. જુઓ તો હવે તો વિસનગર જઈને ત્યાંય તપાસ કરો. હવે ધ્રુવી મીર બેચીવા મસ્તી કરી રહ્યા છે. જતા જતા થોડી ઘણી મસ્તી તો હોય જ અમારા ઘરમાં. હે ઓકે નિકુલ કુમાર આવવાના તો રાતે એવું? પણ હજુ તાર વિસનગર બજારમાં કંઈક ફરવાનું હોય ને?
હજુ મહેસાણા બજાર એમ્બ્રોઇડરી પૂછવા જશે, પછી વિસનગર જશે. મીરભાઈ માલું મિની ખાખરો આજ નાસ્તામાં લઈ ગયો હતો, તો નિકુલ કુમાર જોડે સામાન મોકલાઈ દે. હેડો હજી આવશે તો જવ તાર સંભાળી. બાય બાય, જય માતાજી. હવે હું તો લેતી આવી હતી આજે. આવી તો હું ધ્રુવી રિક્ષા કરીને સ્પેશિયલ કરિયાણું લઈને આવી ગયા હતા. અને આ ભાઈ મસાલેદાર ખાખરો ખાઈ ગયા. મીરભાઈએ બનાવ્યું. ખા ખા કરો કેટલું ખાવાનું, આટલા આવતો તો ખા ખા કરો જાડી થઈ જાય. ખવડાવું જ પડે ને લે. ઘણા દાડા આવે એટલે ધ્રુવી ખવડાવ. પેલું બ્લાઉઝ સ્ટીચ કરવા લે ને તો થશે. હા તો આવજે ત્યાં. આ જુઓ મસ્ત ખાખરો બનાવ્યો છે મીરભાઈએ તો. આવજો, સંભાળીને જાઓ. મળીએ. કંઈ કામકાજ હોય તો આવજો તાણ પાછા. સારું ને. ચલો બાય. તો ચલો ગઈ, સાંજ પડી ગઈ, રસોઈની તૈયારી કરીએ. જુઓ લોટ બોલ બાંધીએ. તો આજ તો અચાનક ધ્રુવી સાસરીથી પિયર આવ્યા હતા, કારણ કે વિસનગર નજીક છે અને અહીંયા અમારા મહેસાણામાં બધું શોપિંગ ને બધું વધારે પડતું અહીંયા મળી રહે વસ્તુ શોપિંગ કરવા માટે. તો ધ્રુવીના ચણિયાચોળીના ઓર્ડર આવ્યા હતા, તો ઇમરજન્સી ચણિયાચોળી તૈયાર કરવાની છે. તો એમ્બ્રોઇડરી વર્ક માટે આજે બહુ ફર્યા, બહુ થાકી ગયા. તો ચલો અત્યારે કંઈક કઢી, ખીચડી અને રોટી બનાવીએ છીએ. ગરમા ગરમ ખાવાનું બનાવી દઈએ. મિહીના પપ્પા આવે ત્યાં સુધી. ધ્રુવી બેન તો આવીને જતા રહ્યા. ધ્રુવી વગર સોનું લાગે છે, તો એના હમણાં અવર જવર તો આ રીતે રહેશે જ. ઊભા દિવસે આવી વસ્તુ ખરીદી, શોપિંગ કરીને પાછું જતું રહેવાનું થશે. તો ગાઈસ ચલો રસોઈ બસોઈ બનાવીએ. મિહિર ભાઈએ ટ્યુશન ગયા છે, સાંજનું ટ્યુશન 10મા ધોરણની ફૂલ તૈયારીઓ ચાલી રહી છે. તો રાહ જોઈએ હવે બધા આવે પછી જમવા બેસીએ. ફટાફટ રસોઈ બનાવી દઈએ. નિકુલ કુમાર આવ્યા છે થેલી લેવા માટે. સવાર ધ્રુવીબેન તો થેલી નહોતા લઈ જઈ શક્યા વજનના કારણે. જય શ્રી કૃષ્ણ. પાણી વાણી લાવું? લાવું બા. મીરભાઈ આવ્યા નિકુલ કુમારને મળવા. લ્યો ઘી નાખીને ખો. કઢી, મસ્ત મજાની ખીચડી. તો ચલો બધા જમવા બેસી ગયા છે. જુઓ દાદાને બધા. અને આપણે લઈ જઈએ. એ કઢી ખીચડી રેડી છે. રોટલી, કઢી ખીચડી, ડુંગળી. મેં તો લીધી. ગાઈ જમવા જુઓ ત્યાં બધા બેસી ગયા છે. આપણે અહીંયા બેસી ગયા છીએ. કઢી ખીચડી મસ્ત મજાની. બહુ ટાઈમ પછી કઢી બની સારી અમારે ઘેર. તો ડુંગળી જોડે બહુ મજા આવશે ખાવાની. ચલો એન્જોય કરીએ કઢી ખીચડી. તો આજનો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. બ્લોગ ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. બાય. જય માતાજી.